वसुदेवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। एक मिनिट माटे काल जे स्वरूपनी स्थापना करवी छे ए स्वरूपने नामथी, कारण के कलयुग में नाम स्मरणनो, कली में जीवन अल्प है, करिए बेगी संभार, तप साधन न हो सके, केवल हरि नाम आधार। कलयुग में हरि नामनो आधार है। सतयुग में तप हतुं, त्रेता में यज्ञ हता, द्वापर में पूजा अर्चना हती અને કલિયુગમાં એક નામનો આધાર। અને આજે આપણે આ બધા લાડવા ખાઈ રહ્યા છે ને એ આ ભગતના નામના આધારે આજે ખાઈ રહ્યા છે। બાપ જેને નામ લીધું છે, જેને ભગવાનનું અને એ નામ આવ્યું એટલે અહીંયા સ્વરૂપ આવીને આપણી પાસે આજે બિરાજમાન છે। અને એ સ્વરૂપ આવ્યું એટલા માટે અલખ પુરુષ કી આરસી સાધુ હી કી દેહ। હા, જ્યારે અલખનું ઈશ્વરનું સ્વરૂપ, ઈશ્વરનું એક छाया એટલે કોણ તો કે સંત ચરણ, સંત સ્વરૂપ ભગવાનનું રૂપ આવ્યું એટલે સાધુડાઓ બાપ આપના આંગણે આવ્યા। અંતે નામથી રૂપ, એટલા માટે સાહેબે કીધું નામ મિલાવે રૂપ કો, જબ જીવ ખોજી હોય। નામ સ્વરૂપથી અને સ્વરૂપ રૂપ સુધી આપણને પહોંચાડે છે। માટે નામનો આશ્રય, એક નામ સ્મરણનો આશ્રય। એક મિનિટ માટે ભગવાનનું નામ સ્મરણનો આશ્રય કરશું। કોઈ બાપ જકી પ્રેરણા દે એમ દિશા તરફ અગ્યા બનો। કેટલી મિનિટ માટે રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોપાલ રાધે, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद गोविंद राधे माधवा, गोविंद गोपाल राधे माधवा, गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, कृष्ण गोविंद गोपाल राधे कृष्ण, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, गोविंद गोपाल राधे माधवा, गोपाल गोपाल राधे माधवा, गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा, गोपाल राधे माधवा, गोपाल राधे माधवा, गोविंद राधे माधवा, गोविंद राधे माधवा। श्री राधा कृष्ण भगवान की जय, रामचंद्र भगवान की, सनातन धर्म की, आई की मज मात की, आई आशापुरा मात की। ओम नमः पार्वती पतये, हर हर महादेव। मारे बने परिवारना युवा धनने खूब धन्यवाद અને વડીલોને ખૂબ ખૂબ અભિનંદન કે
કે વડીલોની છાયાની વચ્ચે મારા યુવાનોએ બાપ આજે ખાલી મંદિર જો જીર્ણોદ્ધાર ના પાંજી ભક્તિ જો અને કૃષ્ણ ચરણજી શ્રદ્ધા જોઈ જીર્ણોદ્ધાર આય બાકી તો ભગવાન દેનાયા એમ કે પા કોરો દીધા છે પા ઈ છો કે ઈ ભગવાન કે આવું એતરો ડેનો એ પા કોરો દેને વાળા યો હું પાકે દેતો તડે પાય જા અને બસ दूध दोणे में वेने तो हेंजो असा के राजीपो आए અને ઈ રાજી પેલા કરીને મહાત્મા આયા યાદ રાખો दूध दोणा में वेनो तो बाप આજે યુવા આજે આ બે મહાપુરુષો આજે જૈન ડીબર છે આજે મહાપુરુષના વચનો અને વચનો લઈ કરી અને ભગતે કેવું ભજન કર્યું આજે બે ભાઈઓને ધન્યવાદ કારણ કે અમારી સંત પરંપરાઓમાં બે પરંપરાઓ બતાવી છે અને એ બે પરંપરાઓના આજે તમે દર્શન પણ કરી રહ્યા છો નાદ પરંપરા અને બુંદ પરંપરા નાદ પરંપરા જે શિષ્ય પરંપરામાં આવી અહીંયા જે આપણા બંને ભગતો થયા ઝુમા ભગત જે નાદ પરંપરામાં રહ્યા અને પચાણ ભગત જે બુંદ પરંપરામાં રહ્યા નાદ પરંપરા જે શિષ્ય ઉપદેશ આપી કરી અને જે પોતે પોતાની એક વંશ પરંપરાને જે વહન કરતો હોય એને નાદ પરંપરા કીધી બુંદ એટલે ગ્રસ્તાશ્રમ સ્વીકાર કરી પ્રજોપતિ દ્વારા જે ગાદીપતિ જે વંશ જે પરંપરાને ચલાવે એ આપણી બુંદ પરંપરા આપણી જેટલી આપણી રબારી સમાજ આપણી રાજપૂત સમાજની અંદર આજે ભુવાઓની જે આપણી પરંપરાઓ છે આ બધી બુંદ પરંપરાઓ પધારો દાદાજી રામ આજે અમારી આ નાદ પરંપરા મોરજર આજે અમારું મોરઘર કેટલું દિવ્ય ભજન હશે કે આજે અમારી બીબરની નાદ પરંપરાના સથવારે આજે ભલે જગુ દાદા નથી અને દાદાની સથવારો અને બાપુ સવારના જ ફોન કર્યો બાપુ તે અસી વેની આયા હું બાવાજી હરુભરું વેની અચી જા ભલા મોરઘર હરુભરું જી આવજો મેં કીધું બાપ આજે ભગતનું ભજન છે અને જે અમારી રવિભાણ પરંપરાનો બાપ આજે વચનો જ્યારે તમે અમારા પાડ્યા ત્યારે રવિ પરંપરાને વચન પાડવા એ અમારી પણ એક ફરજ છે બાપ અને આજે પરમ ભાગ્ય છે આજે ગુનેરી લીપડીથી પૂજ્ય દાદા જુનાગઢ થી બપોર જો જાય અહીં રાત સવાર જો પોગાય અને દાદા કે છો દાદા હાજરી પૂરી હશો દાદા ભલે અચા તો ખાધે પીધે નજરે ના ક્યાં ના અને આજે પૂજ્ય દાદા દિલીપ રાજાની પણ સનિધિ રહી અમારે મુકુંદાસજી ની તો હાજરી છે કારણ કે એની જવાબદારી છે બાપ તમને એવું નથી લાગતું કે બાવા એની જવાબદારીઓ નિભાવે છે હવે સમાજના યુવાનોએ આપણે આપણી જવાબદારીઓને વહન કરવાનો સમય આવી ગયો છે બાપ આજે કોઈ છોકરાઓ કદાચ વ્યસનના માર્ગે હોય બાપ ધીરે ધીરે વારજો બહુ એને મેળે સમજેતા અરે અને રમકડો મીણીએ કે સમજાઈ દેતો બાપ ને છોકરે કે બેઓ નતો જો પાકે નતો છે એ રમાઈ ગયેને તે પૂજણો ને પા નેરતા રહીનો કે ઈકરો પાકે નતો હતો ને ઈટાબરીઓ પણ ઈટાબરીઓ મેળે કે રમાય તો બા પણ એમ કે રમાય વાળા પાંજા ટાબરી આવી ભલા યાદ રાખજા એટલે પાંજા ટાબરી કે સંભાળના એ પાંજી જવાબદારી હું કહું કે બે તિજોરી રાખો અને બે તિજોરી આપી છે ભલે તમારી ધનની તિજોરી મજબૂત રાખો ભરપૂર રાખો અને ભગવાન કને આઈ પાસે પ્રાર્થના કરીએ ભગવતી પાસે કે આપનો ધન ભંડાર ભરપૂર અખૂટ બનાવી રાખે અને દિવસે દિવસે મારા પ્રત્યેક સમાજ કચ્છનો એક સમાજે જે ગતિ પ્રગતિ સાથે છે ત્યારે તમારા ધન ભંડાર ભરપૂર રહેવાના છે પણ એની સાથે એ ભરપૂર કાયમ માટે ક્યારે રહેશે જ્યારે આપણી સંતતિ રૂપી તિજોરીમાં સંસ્કાર રૂપી જ્યારે મૂડી હશે ત્યારે યાદ રાખજો બા મેં કરું પેંજાવરે મહેનત કરી અને ઓનલા તિજોરી ભરતાસી અને પોઠિયા જરાક पंज वरे में मेरे पिंजा वरे जी वा पानी करी वेचो धूड़ धाणी ने वा पानी वार नहीं लगे बाप पंज वरे में अरे हेकड़े वरे में 5 महीने में पूरो करी दावे ने बाप मेरी होता है बाप संस्कार અને ઈ સંસ્કારના સ્થાન એટલે આપણી આ ઉપાસનાઓ છે આ ઉપાસના એટલા માટે આપણી જે પરંપરાઓ બતાવી છે અને હમણાં ધન્યવાદ દિયા બાપ કચ્છ પ્રત્યે જો આજો આદર અને રોણો ખપે અને અસાકે પણ વેદના હે કે કચ્છ કે બાપ એડા રતન જરૂર ખૂબ ગામે ગામ રતન મળ્યા હે પણ રતન જો બાપ શેખ એકડે વિશ્વ જે પટલ સુધી સંદેશો પહોંચાય વાળા પાકે એંજા વહન કરે વાળા વ્યક્તિત્વ જો થોડોક અભાવ પાકે રેવાય જરૂર અસાકે પણ જો થોડોક દુખાય અને માકે પ્રાર્થના પણ કરી હોતા અને સમય પ્રમાણે રત્નો મળતા રહેશે બૌદ્ધ ધરા વસુંધરા આ બાપ
બાપ બૌદ્ધોની ધરા છે આ વસુંધરા, ક્યારે કયું રતન આવી અને ઊભું રહી જશે એ નક્કી નથી, પણ એવા આંગણા રાખજો કે આપણા રત્નો આવી અને આપણા આંગણે રમતા થાય બાપ, અને રમતા રહે. ક્યારે કયા સમયમાં કયું સ્વરૂપ આવશે. હિપા મનો કે ઘણે ધર્મ જો હી ચિંતો ને હી ચિંતો ને બાપ કી નાય છે વારો 500 વરે પૂરા થઈ વેંદા, બાકી અનાધિકાર થી હી જ હલ્યો ચેતો ને હી જ રોંતો, બસ 5 ઠેકાણે રો ને સરખા રો ને હલદા રો બસ नेरे आज बोई हाँ आज बोई मजी भुजा हाँ सनातन जी शक्ति सा जो रबारी समाज ने क्षत्रिय समाज आए बोई बोई भुजा फेरी मिली करी ने बाप कृष्ण के आज पुकारी होता ने कालाचे वारो है काले जो जन्म दीपन है हाँ અને આજે જન્માષ્ટમીની પૂર્વ સંધ્યા, આજે શ્રાવણનો માસ, સાતમનો દિવસ, સંતોનું સાનિધ્ય અને ભગવાન રાધા કૃષ્ણનું આગમન. બાપ આ સંજોગો જ્યારે મળતા હોય ને ત્યારે આ બધા યોગ વચ્ચે આજે આપણે દ્રઢ નિર્ણયો, દ્રઢ સંકલ્પો લઈ કરી અને આજે મારા સમાજના યુવાનો સંગઠિત થાય. સમાજનું ભવિષ્ય તમારા હાથમાં છે અને ભવિષ્યને ઉજાગર કરવું એ તમારી જવાબદારી છે, અને તમારા જીવનની ઉજાગરતા એ ધર્મની જવાબદારી છે. બસ ધર્મના અધિકારો દ્વારા આપણને પ્રેરણાઓ મળતી રહે. કારણ કે આજે સમય પ્રમાણે બાપ તમે તમારા મોબાઈલને અપડેટ કરો છો, તમે અપ ટુ ડેટ રહો છો, તો અત્યારે આપણા ધર્મના અમુક સિદ્ધાંતોમાં પણ આપણે કેટલેક વારાફેરી કરણી ખપે તો કરજા ભલા બાપ કરજા સમય પ્રમાણે મળે જરૂરી આય. આજે હસબાઈ માં કે યાદ કર્યા બાપ, आज हसबाई माँ बान जैसा के जवाबदारी देवे आप काजे पाजे कच्छ में बाप भली प्रथा खूणे खांचे में बंद थोड़ी करते बाप અને અસા જાય પ્રયત્ન વા સતત આજ ઘણે ઠેકાણે ટૂંક મેં જો તો બાપ આજે ધર્મના એક સમય હતો, એક જરૂર ઘડી હતી, એ સમયમાં બધું જરૂરી, કારણ કે સામે તલવાર, ખુલ્લી તલવારે આખું એક સૈન્ય ઊભું હતું ને આ બાજુ આપણે અગરબત્તીને મારાથી આપણે આપણા ધર્મને નતા બચાવી શકતા. ત્યારે આપણા પૂર્વજોએ આ બધી વસ્તુઓને આપણે આપી છે અને આપણા રક્ષણ માટે એ બાપ પાંચે કચ્છ में राम नाम गिने जो पाके अधिकार नवो राम नाम गिंदावा ने मथा वटाजी विंदावा है न समय में पाके जीरा रखे वारी पाजी मेड़े ही पीर परंपरा पाजी बाप राम नाम न गिंदावासी दादा जीनाम કરીને રામ નામ જો શબ્દ દિનાયા પાકે બાપ સનાતન સંસ્કૃતિ કે જીવત રખે આયા. આજ રામદેવજી મહારાજ કે યાદ કર્યા બાપ. ઈ સમયમાં જ્યારે આપણે કોઈ પૂજાઓ નતા કરી શકતા ત્યારે રામદેવજી મહારાજે મધ્યરાત્રિની પૂજાઓ આપી કરીને સનાતનની જ્યોતો લાવવા નથી દીધી બાપ. અને આજે ઈ રામદેવજીના આપણે વારસાઓ અને એના વંશજો છીએ, એના ઉપાસકો છીએ. ત્યારે મારા હવે સમય આવી રહ્યો છે મારા યુવાધનને કહું કે બાપ આજે આપણે આ બધી પરંપરાઓ પોતે પોતાના દ્રઢ સંકલ્પો સાથે અને કોઈ જે કચ્છજી ધરા અને કચ્છ જો મારું યાદ રાખજા બાપ. આજે સૃષ્ટિ में मिले ठिकाने विश्व में फरोता पण कच्छ कच्छाय અને કચ્છી કચ્છી આય કેતે ન મેલ દો કેતે ન મેલ દો. આવતા ઘણે વખત ચા કે બાપ આપણે બારાઈ શબ્દ કેટલી બારાઈ હોય પાંજે કચ્છ में ખબર આય બા? पंज पंज बाराई અહીંયા જેસલ તોરડ પાજો ખારડિયા પાજા ખાનાય ધીણોધર અને આના હેકડે ઠેકાણે દાદા યાદ કરાય આમાં બારાઈ દ્રંગ हाँ अबड़ाराम पर बाप आज पंच पंच बाराई जो असा वेते नो थाय बाप. અને એન સાથે દાદા મેકરણ જડે વ્યા અને દાદા જનકે ચા કે હલો બાપા વડે ઘરે વિના તો કેર કે લરે વારા અહીં. અને એન સમય में એકડે સાથે બાપ 42 જણા સમાજે ઈ કચ્છ में સમાજે બે ઠેકાણે ઈ પરંપરા ના 12 જણા એકડે સાથે સમાધિસ્થ થઈ વેને અને ઈ બારાઈ શબ્દ જા ઈ શબ્દ બાજે કચ્છ જે ઇતિહાસ में आए काठियावाड़ में पण नाय बाप ઈ કચ્છજી ગૌરવતા आज 12 જણા એક ખાલી શબ્દના સથવારે શૂન્ય સુધીની યાત્રા ઈ આપણી કચ્છની ઈ પરંપરાઓમાં આપણે બેઠા છીએ બા. આજે ભગવાન કૃષ્ણ રાધા કૃષ્ણ તો પછી આવવાના, હમણાં દાદાની અંદર અમે બેઠા હતા ત્યારે વાંચી કરીને સતાર ભગવાન જે આસન તે રખી દેના અને સતાર જે રખ્યા ધન્યવાદ દિયા એમ કે ઈ સતાર પ્યો અને દાદા કે ઈ જ જો બાપ રાધા કૃષ્ણ પોઠિયા ઈ મિલતા. કારણ કે સતાર જો જડે સતતારે જો જડે નાદ અને જડે તાન અને જડે સુર બરાબર વગવાય ને તડે ઈ શબ્દ મેનું સ્વરૂપ આયો હોય અને બરાબર ભગવાન કે ઈ જ પ્રાર્થના કર્યો કે બસ ભજન રે ભજન થીંદા ભજન રોંધાતા ભજન જેંજો કર્યો તા ની અચીને ઉભો રહી વેંદો
આજે પોતે સતા રૂપિયો એટલે બાપ ચા કે ભજન સાથે આરાધી જો મુझे ઉપાસક સમાજ આય આરાધી વાણી સાથે બાપ શબ્દથી શૂન્ય સુધીજી જેકી યાત્રા है ना ये यात्रा जी बाप ही मार्ग जा उपासक कयो અને ही मार्ग में અને मूर्ति पूजा बहुत जरूरी है नाम मिलावे रूप को जोजन खोजी हो जब वह रूप हृदय बसे सुधा રહે ન કોઈ ઈ રૂપ સુધી જવા માટે નામ અને નામનો આધાર આપણું ભજન છે અને મારા સમાજને શબ્દ શું છે શબ્દ પાછળ કદાચ જશું તો કોઈ બે મેળે કાર્ય અહીં વડી ઠાકર કડે સમય દીધો हाँ एकड़ी साखी बो साखी में मेरे अमुक रहस्य चाहिए અને मुझी वाणी के विराम दींदो से शब्द कहाँ से उठत है कहाँ जात समाई हाथ पग वाको नहीं उसे कैसे पकड़ो जाए शब्द कहाँ से उठता है कहाँ जात समाय हाथ पग वाको नहीं उसे कैसे पकड़ो जाए तरत गुरु महाराज जवाब देना आया कि शब्द नाभि से उठता है और उस शून्य में जात समाय हाथ पग वाको नहीं उसे सुरता से पकड़ो जाए અને ઈ સુરતા કે જગાડેલા કરી ઈ સુરતાને જાગૃત કરવા માટે થઈ કરી અને આપણા સંતો આપણા મહાપુરુષોએ જે પ્રેરણાઓ આપી એટલા માટે આજે આપણે ભજન મેં પણ ઘેણો ખપે હરિને ભજતા એ હજુ કોઈ નીલાજ જતા નથી જાણી રે એ જી જેની સુરતા સામળિયાની સાથ વધે એ વેદવાણી રે અજો બાપા સીતારામ અજો शब्द नाभि से उठता है और शून्य में जात समाय ई शून्य वचनो एक जे आधार ई आधार એટલે આપણું ભજન ઈ આધાર એટલે આપણી સુરતા અને ઈ સુરતાને જગાડવા માટે બાપ ઈ મેળે મંદિર આય ઈ સુરતા કે જાગૃત રખેલા કરી અને બાપ ઈ મેળે સંતેજી પાંચી પરંપરા આય અને ઈ પરંપરાનું વહન કરવું પડશે જો સુરતામાં રહેવું હશે તો અને સુરતામાં નહીં હો તો બાપ જગતમાં પાંચી કિંમત નહીં કેટલું જીવ્યા એની કોઈ કિંમત નથી કેવું જીવ્યા છો એની કિંમત હે બાપ કેળો જીયા એવા બાકી ગણેશજી વડી ઉંમર છે को समझो पण केवू केटलू जीव्या ए महत्व केवू जीव्या छी अने ई जीवવાનો आधार એટલે જીવન આધાર જગતનો તાત જગદીશ્વર ઈ અને ઈ જગદીશ્વરનો આધાર એટલે આપણા સ્વરૂપો ઈ પછી રામ હોય કૃષ્ણ હોય નારાયણ હોય શિવ હોય કે આદ શક્તિ પરમ જગદંબાના કોઈ પણ સ્વરૂપો હોય ઈ સ્વરૂપોનો આધાર ઈ આપણી અત્યારે કલી બહુ જરૂરી છે બાપ વચના સમયમાં આપણે મંદિરો પ્રત્યે અમે બહુ એટલી પ્રેરણાઓ નતા આપતા પણ અત્યારે અમે ખાલી પ્રેરણાઓ આપી એમ નહીં અત્યારે કહી છે કે બાપ કેतेक મંદિર જો જીર્ણોદ્ધાર કરેલા કદાચ ફાળો નથી ને તો અસા કે કવર નદી जा असा के चोजा बाबा थोड़ो ओछो है तो असा फाड़ो करीने आके दीधा सी पण मंदिर जा कम बाप अटकड़ा न खपे धर्मना कार्यो छे धर्मो रक्षति रक्षितः धर्मનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે અને બાકી કોઈ ધર્મ પાંજો રક્ષણ કરે તો બાપ धर्म जा 4 चरण पांचे शास्त्र में भागवत में बताए ना सत्य तप दया અને દાન 4 चरण धर्मना છે કાં તો સત્ય તપ દયા અને દાન આ 4 થી જ આપણો ધર્મ મજબૂત છે અને આ 4 ને મજબૂત કરવા એ આપણું સત્ય છે આપણે કોઈની પાસે અર્થવ્યવસ્થા છે બાપ ધન આપો ધન જરૂરી છે કલિયુગમાં બાપી બાકી દિયો કી ન અને ખાલી શેખામણ દિયો છે પણ ન કરજા ભલા हाँ અને કદાચ ખાસી શેખાવણ દેવા છે તો દીજાય ખરા નહીતર ઘણા નો કે મફતની સલાહ મળશે હા રખ્યો આવે તે મફતજી બાપ બાકી ભગવાને દીધું હોય તો પહેલા જ વાત કરી બાપ तुलसी पंछी पानी पीने से घटे न सरिता नीर धर्म कियो धन ना घटे वो तो सहाय करे रघुवीर सहाय करे वारो हुआ है बहु मथे जारे मानवी वीगो मांड पवाय पण रघुवीर रीजे राजड़ा तेदी नवखंड लीलो जणाय बाप एने रीजे अने एने रीजवा माटे आपणे कोना छीए छेल्लो शब्द થઈ અને મારા સત્સંગને વાણીને વિરામ આપીશ તમે જગતમાં આવ્યા
બધાયના છો, અનેક સ્વરૂપોમાં તમે આવ્યા ત્યારે દીકરા દીકરીના રૂપમાં આવ્યા, પણ એ દીકરા દીકરી મોટા થયા, પતિ પત્નીના સ્વરૂપે, માવતરોના નાતે, કેટલા કાકા મામા ભાણા ભત્રીજા ફલાણા ઢીકડા કેટલા હે કે ખબર હે આજા કેટલા રૂપ હે ભગવાન જા અનેક રૂપ હે આજા કેટલા રૂપ હે કેતે પે કેતે કાકા કેતે મામા કેતે ભાણા કેતે ભત્રીજા કેતે આ દીકરીઓ કેતે જીવ કેતે કેટલા દેરાણીઓ જેઠાણીઓ કાકુ ભાણીઓ મામીઓ કેતરેજા કેટલા રૂપ હે આજા हरी तारा है 6000 नाम कया नामे लखवी कंकोत्री बाप संसार में आके खबर आए कि संसार में हिंजासी ही थी होता ही असाजा ही थी था हिंजासी ही लगोता ही असाजा ही लगे तो मेरे आके खबर आए पण आज बाप एकड़ो प्रश्न पूछोता साधु जे हृदय अहीं मेणिए जा कोरो थी होता से आके खबर आए पण अहीं आजा कोरो थी होता पांजा पिंडजा को अहीं जवाब दीधा આપણે બધાના છીએ એ ખબર છે આપણે કોના છીએ બાપ એની ઓળખાણ માટે મંદિર છે કે હું નારાયણનો છું, હું કૃષ્ણનો છું, હું આદ શક્તિનો છું બાપ એના થકી આજે હું મારા કુળનો એટલા માટે આપણી કચ્છની અંદર આજે ખાંભીઓની પૂજાઓ હતી બાપ દેવ મંદિરો પછી દેવ મંદિરો રખાણા નતા ઇસ્લામનો ઈ ગા હતો આપણી ઉપર ઈ માર હતો કે આપણી દેવ ચેતનાને પહેલા વિસ્વંત થઈ છે બાપ ઈ સમયમાં મંદિરો નહીં ત્યારે આપણી ખાંભીઓ અને ખાંભીઓના નાતે આપણા લોક ગાયકો અને ભજન વાણીઓમાં પણ કહેવાતું જય ગડવૈયા મને ઠાકોરજી નો બનાવતો એજી ધાણ ધીંગાણે જેના એજી માથા મહાણે એના પાડિયા થઈને પૂજાવું રે ગડવૈયા મારે ઠાકોરજી એ નથી થાવું રે ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું એ મુકે ઠાકર નાય ભણનો મુકે ઊંજો પાડ્યો ભનાય છા ધડ ધીંગાણે જેના બાપ આજે આપણે બધા જ જે કુળ અત્યારે બેઠા છે કચ્છ અને ભારત વર્ષમાં એના બાપ આપણા વડીલોના જ્યારે માથા કપાણા છે ને ત્યારે આજે માથા ઊંચા લઈને આજે બેઠા છીએ ઈ માથાને કઈ ઊંચા રાખજો બાપ ક્યારે તમારા માથા નીચા ન થવા જોઈએ અને આજે ઈ માથાની ગૌરવતા ઈ આપણી કચ્છની અને એક એક સમાજની ગૌરવતા આજે એક એક ગામના ગામે ગામે પાડિયા છે બાપ એનું સ્મરણ કાફી છે આપણા પૂર્વજોના નાતે અત્યારે પણ બેઠા અહીંયા અને ઈ પૂર્વજોના નાતે અત્યારે હવે આપણો પૂર્વજોનો પૂર્વજ બાપ એનાથી આગળ કોણ હવે ધીરે ધીરે આગળના પગથિયાઓ અને ઈ પગથિયાઓ તે સીધા રાધા કૃષ્ણ મંદિરના નાતે આજે મારી આવતી પેઢી પોતાની આગળની જીવન અને ધર્મના આગળનું પગથિયું આજે તમે માંડી રહ્યા છો બાપ આજે મોરગરની મારી આ ધરોહર તપોનિષ્ઠ ભગતની આ પાવન ભૂમિ અને આ પાવન ભૂમિના આંગણે આજે સંત પરંપરાઓ સાથે ભક્ત પરંપરાઓ સાથે આજે પૂરો સમાજ આજે બંને સમાજોના યુવાધનો સંકળાયેલા છે અને બાપ જ્યારે જ્યારે આજે ઠાકરોના કાર્ય હશે ત્યારે કચ્છની આ સંત પરંપરાઓ કાયમ કારણ કે કચ્છી આવ્યો અને અસી સમજોતા કે આંખે અસી નહીં સંભાળ્યો તો કેંજી તાકાત જાય કચ્છી કે બેવ કોઈ સંભાળી શકે બાપ કચ્છ મેળે કે સંભાળે તો કચ્છ મેળીએ કે સંભાળે તો અને આજે ઈ કચ્છની આ ગૌરવ પરંપરાઓમાં આજે હું તો નિમિત્ત છું બાકી આપણી આ બધી પરંપરાઓમાં બાપ આજે 13 અખાડાઓએ જે અત્યારે હમણાં વાત કરી કે જે જગતગુરુનું પદ બાપ જે આચાર્ય પરંપરા એ આચાર્ય પરંપરા કચ્છની હતી બસ ઈ જોડાણ થઈ છે ઇંજાસી ખાલી નિમિત્ત થયા આવ્યો બાકી સનાતનની આપણી આ ધરોહર અને એના આપણે વાહકો છીએ આજે અમે મઠાધિપતિઓ છીએ પણ આજ તમે ગામની અંદર પણ બાપ આજે જે સમાજો આજે આપણે પૂર્વ સંસ્કારો આપણા એકતા અને આપણી કચ્છની ગૌરવ ગાથા સાથેની જે આપણી યાત્રાઓ અને ઘણી વખત આજે યુવા ધનની અંદર આ વિચારોના અભાવને લઈ અને યુવાઓમાં આવતો એક આવરણ અને આપણે પા મેળે સમજો તા બાપ અસી વડે અને નંડા વ્યસન તો ઠીક આય પણ અમુક ઈ કોથળીઓ છાપા ને એને મેં જરા જો કો કહી શકો મેળે સમજોતા બાપ મેળે ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય માલી સીજે 100 ઘડા રૂતા આય તબ ફલ હોય પણ કીક કર જા બાપ જરા કાન में चाहिए ना तो भला जाहिर में न तो जा मेरे समझोता बाप पे अचे तो बाप
કાલ ઠાકર અચેવારો आहे અને पा दृढ़ संकल्प साथे यात्रा करतासी ने असांजी महात्मा जे आशीर्वाद साथे आई बाप आज 5 स्वस्थ हुंदासी बराबर हुंदासी तो पांच समाज અને પાંચ પરિવાર કે ઊંચાઈ તે પા પહોંચાઈ શકતાસી અને એ ભાવના સાથે મારો યુવાધન આજે વૈષ્ણવથી વિમુખ થઈ અને ધર્મના સથવારે આજે આ પરંપરાની ગૌરવ ગાથાના સથવારે પોતાની જીવન વ્યવસ્થા ધર્મ વ્યવસ્થાના સથવારે બોય કાંધા બરાબર રખજા ભલા બાપ એકડો ધર્મ જો કાંધો અને એકડો પાછો કર્મ જો કાંધો બોય કાંધા કંધા બરાબર ઊંધા ને બોય કાંઠા બરાબર ઊંધા બોય પાડા બરાબર ઊંધા તો યાદ રખજા કોઈ બાગ કોઈ બગીચો કોઈ ક્યારો બાપ ભીનો રે વગર જો કોઈ નહીં રે બો બરાબર પાડા ઊંધા તને એકડો પાડો આવે પાંચો ધર્મ જો અને બે આવે પાંચો કર્મ સમાજ વ્યવસ્થા બાપ કર્મ જો ક્ષેત્ર પાછી આ લૌકિક જગત જો ક્ષેત્ર જો પણ અને ઈ પાડાને બરાબર રાખવા માટે મેં પહેલા જેમ વાત કરી ને બાપ સમય પ્રમાણે આજે મારા યુવાધનો સાથે મળી કરી આજે સમાજની અંદર કાર્ય વડીએ જો સથવારો આવે સંતેજા આશીર્વાદ આવે અને આજે દ્રઢ સંકલ્પ શક્તિ આવે તો પા ગૌરી શિખર સર કર દે પા કે કોઈ રોકી શકતો ન બાપ અને આજે ભગવાનની ઉપાસના સાથે અને આજે સમાજની ગૌરવ ગાથાના દ્રઢ ઇતિહાસોના અને વડીલોની પરમ ચેતનાઓ અને પરમ ઇતિહાસોની સ્મરણો સાથે તમારી જીવન યાત્રાઓ માં ભગવતી પ્રભુ સુખમય આનંદમય અને પ્રગતિમય બનાવી રાખે અને આવતીકાલે ભગવાન કૃષ્ણચંદ્રનું આગમન જન્માષ્ટમીની પાવન ઘડીની આજથી જ મારા મોરગરને વધાઈ આપું કાલ કાનો અચેવારો આવે કાલ ઠાકર અચેવારો આવે અને ઠાકર પે અચેવારો આવે પેજો પે અચેવારો આવે બાપ અને આ રાજપૂત સમાજ કે આજો તો સગો દાડો થયો તો બાપ ઈ બાપા કૃષ્ણ પાજા બોકુડ સૂર્યવંશ અને યદુવંશ ચંદ્રવંશ અને બોકુડ મેન મેળે પ્રજા હે બાપ મેળે જગત વિશ્વજી જકી ઈ બોકુડ મેન હોય અને કાલ ચંદ્ર જો ચંદ્રવંશ જો સૂર્ય જો કાલ આગમન થયે તો અને ઈ આગમન સાથે આપણે આપણી ધર્મ ભાવના આપણે આપણી સમાજ ભાવના આ પરિવાર પ્રત્યેની આપણી ભાવનાઓ અને ગામ પ્રત્યેનો આપણો આદર એની દિવ્ય વિચારધારાઓને લઈ કરી ભગવાન કૃષ્ણના આગમનના સૂર્યના ઉદય સાથે આપનો આવતો દિવસ આવતી યાત્રા માં ભગવતી આનંદ અને ગતિ પ્રગતિ સાથે ઉન્નતિ બનાવી રાખે એ જ રાધા કૃષ્ણના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ જન કે પ્રેરણા મળ્યા છે જનદાતા આજ કેટલો આનંદ થી બાપ નિંદે ગામ में पत्थर जो मंदिर અને આજ ભગત કેટલો ભજન ક્યાં હોના પતાણદાસ જી કેટલો ભજન ઊંધો કે આજ ભજન બાપ પ્રગટ્યો આય અને ભજનજી સુગંધ ગનેલા કરીને મહાત્મા એ કે હસણો કપે ને ઈ સુગંધ કાયમ વેઈથી રે અને કાયમ મહાત્મા ઈ સુગંધ ગનેલા આજદા રે અને મહાત્મા એનજી સુગંધ આકે દીંદા રે એનજો માધ્યમ ઈ ભૂમિ અને હેડા કાર્યક્રમ અને હેડા આયોજન બની રહે ઈ જ ભાવના સાથે ઠાકરના શ્રી ચરણોમાં વંદના સાથે વિરમુ અસ્તુ ओम बोलो श्री राधा कृष्ण भगवान की सनातन धर्म की ओम नमः पार्वती पतये हर हर महा